વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એબીઓ બ્લડ ગ્રુપ વિશે ભણ્યા હતા, બરોબર? અને એબીઓ બ્લડ ગ્રુપ જે છે એ મલ્ટીપલ એલેનિઝમ્સ એટલે કે બહુવૈકલ્પિક કારકો દ્વારા નક્કી થાય. અને એબીઓ બ્લડ ગ્રુપ માટે ટોટલ કેટલા જીનોટાઇપ હતા? તો કે ટોટલ 4 ફિનોટાઇપ, 4 સ્વરૂપ પ્રકાર A B AB અને O, અને ટોટલ 6 એટલે કે 6 જનીન પ્રકાર જે છે શક્ય થશે. મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર શીખવાડ્યું, જો તમને માતા અને પિતાનું બ્લડ ગ્રુપ આપણને ખબર હોય તો માતા અને પિતાના બ્લડ ગ્રુપ પરથી આપણે સંતાનનું શક્ય બ્લડ ગ્રુપ શું હોઈ શકે એને આપણે શોધી શકીએ છીએ. અને આટલું કામ મેં તમને ઘરે કરવા માટે આપેલું કે આ તમારે તમારી જાતે ફાઇન્ડ કરવાના છે, બરોબર છે? કે માતા પિતાનું બ્લડ ગ્રુપ મેં તમને આપ્યું તો અને સંતાનનું બ્લડ ગ્રુપ તમને શોધવાનું કીધું હતું. છેલ્લી બી કન્ડિશન થોડી અઘરી હતી, બરોબર? તો ચાલો જોઈએ, તમે પણ ચેક કરી લેજો કે ભાઈ કોને કેટલા જવાબ જે છે સાચા આવેલા છે, બરોબર છે? તો ચાલો અહીંયા પહેલી કન્ડિશન માતાનું બ્લડ ગ્રુપ A છે, પિતાનું બ્લડ ગ્રુપ O છે, તો સંતાનનું શક્ય બ્લડ ગ્રુપ કયું હોઈ શકે એની આપણે ચર્ચા કરીએ. તો આ ગણતરી કરવા માટે તમને જનીન પ્રકારની ખબર હોવી જોઈએ. તો માતાનું બ્લડ ગ્રુપ A છે, પિતાનું બ્લડ ગ્રુપ O છે. તો IA બ્લડ ગ્રુપ માટે બે જનીન પ્રકાર છે, IA and the second one is IA small I, અને O માટે small I એક જ થશે. પણ આપણે પસંદગી કોની ઉપર ઉતારીશું? તો કે જ્યારે આવું હોય ત્યારે આપણે વિષમ યુગની પરિસ્થિતિ જે છે એટલે કે આ પરિસ્થિતિને આપણે પસંદ કરીશું. તો હવે જન્યુ નિર્માણ કરીએ. તો જ્યારે જન્યુ નિર્માણ થશે ત્યારે આમાંથી IA પણ જઈ શકે, સ્મોલ I પણ જઈ શકે. અને અહીંયા તમે જોવો તો કે અહીંયા O માંથી જ્યારે જન્યુ નિર્માણ થાય, પિતામાંથી જ્યારે શુક્રકોષનું નિર્માણ થશે ત્યારે બંને સ્મોલ I છે એટલે સ્મોલ I જ જશે, બરોબર છે? તો આમાંથી તો સ્મોલ I જ આવશે, કોઈ પણ આવે. અને આમાંથી બે વિકલ્પો છે, IA પણ આવી શકે અને સ્મોલ I પણ આવી શકે. તો હવે જોઈએ શું થશે, પરિસ્થિતિ શું થશે. જો માતામાંથી IA હોય મતલબ અંડકોષમાંથી IA હશે અને પિતા પાસે તો સ્મોલ I જ આવશે, તો IA સ્મોલ I, અને અહીંયા થશે સ્મોલ I સ્મોલ I, IA સ્મોલ I સ્મોલ I સ્મોલ I. તો IA સ્મોલ I તો બ્લડ ગ્રુપ થશે A, અને સ્મોલ I થશે તો બ્લડ ગ્રુપ થશે O. તો પહેલા પ્રશ્નનો જવાબ, માતાનું બ્લડ ગ્રુપ A હોય અને પિતાનું બ્લડ ગ્રુપ O હોય તો સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ શું હોઈ શકે? A અથવા તો O હોઈ શકે. તો આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન જોઈએ. બીજી કન્ડિશન જેમાં તમને કીધું છે માતાનું બ્લડ ગ્રુપ O છે, પિતાનું બ્લડ ગ્રુપ AB છે, તો સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ કયા હોઈ શકે? તો O નો જનીન પ્રકાર શું થશે? તો કે સ્મોલ I. AB માટે પણ એક જ જનીન પ્રકાર છે, IAIB. હવે આપણે પ્યુનેટ સ્ક્વેર દોરીએ. પ્યુનેટ સ્ક્વેર આમાંથી તો સ્મોલ I જ જશે કારણ કે બંને સ્મોલ I જ છે. હવે જ્યારે આમાંથી જન્યુ નિર્માણ થાય, શુક્રકોષનું નિર્માણ થશે ત્યારે IA પણ જઈ શકે, IB પણ જઈ શકે. તો શું થશે? તો કે IA સ્મોલ I, IB સ્મોલ I, IA સ્મોલ I, IB સ્મોલ I. તો IA સ્મોલ I આ બ્લડ ગ્રુપ કયું થશે? તો કે A, આ બ્લડ ગ્રુપ થશે B. તમે જોઈ શકો છો કે માતાનું બ્લડ ગ્રુપ O હોય, પિતાનો બ્લડ ગ્રુપ AB હોય, તો એમના સંતાનોના બ્લડ ગ્રુપ O પણ નહીં હોય અને AB પણ નહીં હોય. તો શું હોઈ શકે? યાદ રાખજો, A અને B આ કન્ડિશન સરસ છે કે માતાનો બ્લડ ગ્રુપ O છે, પિતાનો બ્લડ ગ્રુપ AB છે, તો એના સંતાનોના બ્લડ ગ્રુપ માતા પિતામાંથી એકના નહીં હોય, કાં તો A હશે અને કાં તો B હશે, બરોબર છે? ત્રીજી કન્ડિશન વિચારીએ. ત્રીજી કન્ડિશન જેમાં તમને કીધું છે માતાનો બ્લડ ગ્રુપ AB છે, પિતાનો બ્લડ ગ્રુપ B છે, તો સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ કયા હોઈ શકે? તો AB માટે જનીન પ્રકાર લખો IAIB, અને B માટે બે છે IBIB અને IB સ્મોલ I. પણ ગણતરી માટે આપણે કઈ પરિસ્થિતિ પસંદ કરશું? ગણતરી માટે આપણે વિષમ યુગની પરિસ્થિતિ પસંદ કરશું. યુનિટ સ્ક્વેર દોરીએ. AB જ્યારે આમાંથી જન્યુ નિર્માણ થશે, જન્યુ નિર્માણ જ્યારે થશે ત્યારે કોણ જઈ શકે? તો કે IA પણ જઈ શકે
IB પણ જઈ શકે, આમાંથી જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે IB પણ જઈ શકે, સ્મોલ I પણ જઈ શકે. તો પહેલી કન્ડિશન IAIB થશે. પહેલી કન્ડિશન શું થશે? આમાંથી IA માની લો કે આવતો હોય અને પિતામાંથી જ્યારે માની લો કે IB આવતો, તો આ થઈ ગયું AB. પછી આમાંથી IA, આમાંથી સ્મોલ I, તો આ થઈ ગયું A બ્લડ ગ્રુપ. પછી IB તો આ થઈ ગયું B, IB સ્મોલ I તો B. તો કેટલા બ્લડ ગ્રુપ દેખાય છે? જો તો IAIB એટલે AB, એટલે A, આ એટલે B અને આ પણ એટલે B. તો જ્યારે માતાનો બ્લડ ગ્રુપ AB હોય, માતાનો બ્લડ ગ્રુપ AB હોય અને પિતાનો બ્લડ ગ્રુપ B હોય, ત્યારે સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ AB અથવા તો AB હોય શકે. બરોબર? તો વાત થઈ ગઈ ત્રીજી પરિસ્થિતિની. ચોથી પરિસ્થિતિ O અને O. પિતાનો બ્લડ ગ્રુપ પણ O છે, માતાનો બ્લડ ગ્રુપ પણ O છે, તો O માટેનો જનીન પ્રકાર સ્મોલ I, આની માટે પણ સ્મોલ I. તો આ તો બહુ ઈઝી થઈ ગયું. બરોબર? કે બંનેનો બ્લડ ગ્રુપ O છે, તો શું થશે? બંનેનો બ્લડ ગ્રુપ O છે તો આમાંથી કોણ આવશે? આમાંથી સ્મોલ I, આમાંથી પણ સ્મોલ I જ આવી શકે, કારણ કે બંને છે સમાન છે. તો સંતતિનો બ્લડ ગ્રુપ શું થશે? સ્મોલ I, ધેટ ઇઝ O. તો યાદ રાખજો, માતાનો બ્લડ ગ્રુપ O, પિતાનો બ્લડ ગ્રુપ O, તો સંતાનનો બ્લડ ગ્રુપ શું હોય? O જ જે છે ઈ હશે. 5મા નંબરની કન્ડિશનની વાત કરીએ. કન્ડિશન નંબર 5. કન્ડિશન નંબર 5. હું જે ગણતરી કરું છું તમારા જવાબ સાથે મેચ કરી લેજો. 5મી પરિસ્થિતિ AB વાળી છે. માતાનો બ્લડ ગ્રુપ પણ AB છે અને પિતાનો બ્લડ ગ્રુપ પણ AB છે. AB અને AB. તો એના માટે કેટલી પરિસ્થિતિ છે? IAIB, આમાંથી IAIB એક જ કન્ડિશન છે. પ્યુનેટ સ્ક્વેર દોરી, આમાંથી બંને જઈ શકે, IA પણ જઈ શકે, IB પણ જઈ શકે. એ જ રીતે અહીંયાથી પણ જન્યુ નિર્માણ વખતે IA પણ જઈ શકે, IB પણ જઈ શકે. તો અહીંયા તમે જુઓ IAIA, તો આ થઈ ગયું A, IAIB તો આ થઈ ગયું AB. અહીંયા IAIB તો આ પણ થઈ ગયું AB અને અહીંયા થશે IBIB, ધેટ ઇઝ B. તો માતાનો બ્લડ ગ્રુપ AB હોય, પિતાનો બ્લડ ગ્રુપ AB હોય, તો સંતાનોના બ્લડ ગ્રુપ શું હોઈ શકે? તો સંતાનના બ્લડ ગ્રુપ હોઈ શકે A, AB અથવા તો B. તો આનો જવાબ થશે A, B અથવા તો AB. બરોબર છે? તો આ ચોથી કન્ડિશન, 5મી કન્ડિશન સોરી. છઠ્ઠી પરિસ્થિતિની વાત કરીએ. 6th કન્ડિશનની વાત કરી લઈએ. અહીંયા છઠ્ઠી પરિસ્થિતિ શું આપ્યું છે મેં તમને? BB. માતાનો B, પિતાનો પણ B. માતાનો બ્લડ ગ્રુપ B, પિતાનો બ્લડ ગ્રુપ પણ B. તો સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ શું હોઈ શકે? તો આની માટે આપણે કોને પસંદ કરશું? IB સ્મોલ I. આની માટે પણ આપણે પસંદ કરશું IB સ્મોલ I. પ્યુનેટ સ્ક્વેર દોરીએ. આમાંથી બંને આવી શકે, IB પણ આવી શકે, સ્મોલ I પણ જઈ શકે, આમાંથી પણ સ્મોલ IB જઈ શકે અને સ્મોલ I પણ જઈ શકે. તો કન્ડિશન શું થશે? અહીંયા થશે IB that is B blood group, IB small I, B blood group, IB small I, B blood group, small I, O blood group. તો માતાનો B, પિતાનો પણ B. તો સંતાનોના શક્ય બ્લડ ગ્રુપ કયા થયા? B, અને O. તો આન્સર આવશે B અથવા તો O. બરોબર? તો આનો જવાબ થશે જ્યારે માતાનો બ્લડ ગ્રુપ B હોય અને પિતાનો બ્લડ ગ્રુપ પણ B હોય, ત્યારે સંતાનોનો શક્ય બ્લડ ગ્રુપ B અથવા તો O હોઈ શકે. તો આ પહેલી 6 કન્ડિશનની વાત થઈ ગઈ જે ઈઝી હતી. બરોબર? આપણે અહીંયા ગણતરી કરી. બરોબર છે? દરેકના જવાબને લઈને જે ગણતરી પણ આપણે અહીંયા દર્શાવેલી છે. તમે ઘરે જે ગણતરી કરેલી છે, બરોબર છે, હોમવર્કની અંદર એની સાથે મેચ કરી લેજો. ક્યાં તમને ભૂલ પડી અને ક્યાં પ્રોબ્લેમ થયો એની ચર્ચા જે છે, બરોબર, એ જોઈ લેજો. કદાચ ના ખબર પડે તો WhatsApp-માં મારા છે કોન્ટેક્ટ જેજી કરી શકો છો. બરોબર છે? તો આ વાત થઈ ગઈ. હવે આજે બે પરિસ્થિતિ મેં તમને આપી હતી, થોડી અલગ પ્રકારની પરિસ્થિતિ છે, જેમાં તમને એવું કીધું છે, તેને આપણે દર્શાવી દઈએ અહીંયા. પરિસ્થિતિ નંબર 7. 7માં એવું કીધું છે, માતાનો બ્લડ ગ્રુપ તમારી પાસે માંગ્યો છે. માતાનો બ્લડ ગ્રુપ આપણે ગોતવાનો છે. પિતાનો બ્લડ ગ્રુપ તમને આપ્યો છે AB, અને એનો જે સંતાન જે છે, એનો બ્લડ ગ્રુપ મેં તમને આપ્યો છે
ઓકે, આ પરિસ્થિતિ આવી ગઈ, સુધારી નાખીએ. આ છે ઓકે, માતાનો બ્લડ ગ્રુપ O આપેલું છે. આપણે આગલી પરિસ્થિતિમાં આવી ગઈ, એને પણ આપણે સોલ્વ કરશું. માતાનો બ્લડ ગ્રુપ O છે, પિતાનો બ્લડ ગ્રુપ આપણે ફાઇન્ડ કરવાનો છે, અને સંતાન જેનો જે છે એનો સંતાનનો બ્લડ ગ્રુપ A છે. તો કન્ડિશન કંઈક આવી આપેલી છે કે માતાનો રુધિર જૂથ, માતાનો બ્લડ ગ્રુપ O છે, પિતાનો બ્લડ ગ્રુપ આપણને ખબર નથી, જે આપણે શોધવાનું છે, અને સંતાનનો બ્લડ ગ્રુપ જે છે એ આપેલો છે. તો આની ગણતરી તમે આવી રીતે નહીં કરી શકો. તમે આની ગણતરી તમે આવી રીતે નહીં કરી શકો. આમાં થોડુંક આપણે અલગ પ્રકારનો લોજિક વાપરવું પડશે. ચાલો, હવે સંતાનનો બ્લડ ગ્રુપ A છે, તો A માટેનો જનીન પ્રકાર કયો થશે? IA અથવા IA સ્મોલ I. બરોબર છે? આ બે કન્ડિશન છે કે સંતાનનો બ્લડ ગ્રુપ A છે તો એનો જનીન પ્રકાર થશે IA હોઈ શકે અથવા તો IA સ્મોલ I હોઈ શકે. હવે માતાનો બ્લડ ગ્રુપ O છે તો O માટે જનીન પ્રકાર કયો હોઈ શકે? તો એક જ શક્યતા છે, સ્મોલ I. હવે વિચારવા જેવી વાત તમને કહેવા જઈ રહ્યો છું, અહીંયા ધ્યાન. હવે જ્યારે જન્યુ નિર્માણ થાય, આ બાળકનો બ્લડ ગ્રુપ A છે તો જનીન પ્રકાર આપણી પાસે બે શક્યતા છે, IA પણ હોઈ શકે, IA સ્મોલ I પણ હોઈ શકે. પણ કયું હશે તમે વિચારો. જો આવું હોય, આ તો કન્ડિશન છે, માતા સંતાનનો બ્લડ ગ્રુપ A છે, તો માની લો કે આવી શક્યતા હોય તો મતલબ શું થાય કે આ એક IA જે છે, આ એક IA જે છે એને માતા તરફથી મળેલો છે, અને એક IA જે છે પિતા તરફથી મળેલો છે. માતાનો બ્લડ ગ્રુપ સોરી સંતાનનો બ્લડ ગ્રુપ A છે, અને માની લો કે આવો એનો જનીન પ્રકાર છે. એનો મતલબ શું થયો કે આ IA જે છે એ એક IA માતા તરફથી મળેલો છે, અને એક IA જે છે પિતા તરફથી મળેલો છે. મતલબ માતા પાસે પણ કેપિટલ IA હોવો જોઈએ અને પિતા પાસે પણ કેપિટલ IA હોવો જોઈએ, એવું આ બ્લડ ગ્રુપ કહે છે. પણ તમે જોયું તો કે આ સંતાનની જે માતા જે છે એનો બ્લડ ગ્રુપ તો મેં તમને O આપેલો છે, એનો બ્લડ ગ્રુપ તો મેં તમને O આપેલો છે, અને એનો જનીન પ્રકાર તો સ્મોલ I છે. તો માતા તરફથી તો આ બાળકને શું મળેલું છે? એક સ્મોલ I તો મળશે જ, એક સ્મોલ I તો મળશે જ. પણ અહીંયા તો તમે IA લીધો છે એ બ્લડ ગ્રુપ માટે, તો મતલબ શું થયો? આમાં એક સ્મોલ I નથી. બરોબર છે? બ્લડ ગ્રુપ A છે પણ એમાં એક સ્મોલ I નથી, તો માતા તરફથી તો સ્મોલ I આવવાનું ફિક્સ છે, નક્કી છે. તો મતલબ સંતાનનો જે જનીન પ્રકાર જે છે તેનો બ્લડ ગ્રુપ A છે એ IA નહીં હોઈ શકે. શું હોવો જોઈએ? IA સ્મોલ I જ હોવો જોઈએ. બરાબર? તો એ ફિક્સ થઈ ગયું કે સંતાનનો બ્લડ ગ્રુપ A છે પણ એનો જનીન પ્રકાર IA સ્મોલ I છે. સંતાનનો બ્લડ ગ્રુપ A છે પણ એનો જનીન પ્રકાર IA સ્મોલ I છે. તો હવે ફરીવાર વિચાર લઈએ કે લોકો માતાનો બ્લડ ગ્રુપ O એટલે જનીન પ્રકાર સ્મોલ I, પિતાનો બ્લડ ગ્રુપ તો આપણે ગોતવાનું છે કયું હોઈ શકે, અને સંતાનનો બ્લડ ગ્રુપ A હતું, અને એની માટે આપણને ખબર પડી ગઈ કે A માં બે શક્યતાઓ હતી, પણ આ શક્યતા પોસિબલ નથી કારણ કે આમાં બે કેપિટલ IA છે. પણ આની જે માતા જે છે એનું બ્લડ ગ્રુપ O છે જેની પાસે કેપિટલ IA છે જ નહીં, તો કેપિટલ IA એવો સંતાનનો બ્લડ ગ્રુપનો જનીન પ્રકાર ન હોઈ શકે. તો શું હોઈ શકે? IA સ્મોલ I. તો જો તો સંતાનનો જનીન પ્રકાર આપણે નક્કી થઈ ગયો કે IA સ્મોલ I છે. હવે આ જે સ્મોલ I જે તો ક્યાંથી મળેલો છે? આ જે સ્મોલ I જે તો ક્યાંથી આવ્યો છે? માતા તરફથી આવેલો છે, એવું ફિક્સ થઈ ગયું. કારણ કે એક સ્મોલ I તો આવશે જ, અને આમાં એક જ સ્મોલ I છે, મતલબ આ એક જે સ્મોલ I જે છે એ માતા તરફથી આવેલો છે. તો આ કેપિટલ IA ક્યાંથી આવેલો છે? તો આ કેપિટલ IA જે છે પિતા પાસેથી આવેલો છે, એવું નક્કી થઈ ગયું. બરોબર? આ સ્મોલ I તો માતા તરફથી જ આવેલો છે, અને આ કેપિટલ IA પિતા પાસેથી આવી ગયેલો છે, એ નક્કી થઈ ચૂક્યું છે. તો હવે તમારે એ જ વિચારવાનું છે કે ભાઈ કયા કયા બ્લડ ગ્રુપના જનીન પ્રકારની અંદર IA હોઈ શકે. તો વિચારો. તો IA એટલે કે A બ્લડ ગ્રુપ હોઈ શકે, પછી IB B હોઈ શકે, A હોઈ શકે, AB હોઈ શકે. જે આપણે બ્લડ ગ્રુપ માટેના 6 જનીન પ્રકાર છે એમાં તમે જોશો કે એમાં કયા કયા બ્લડ ગ્રુપમાં IA છે, કારણ કે IA તો પિતા તરફથી મળવો જ જોઈએ. તો બે શક્યતાઓ તમને મળશે, એક A બ્લડ ગ્રુપ અને એક AB બ્લડ ગ્રુપ. બરોબર? તો બે શક્યતાઓ છે કે જો પિતાનો બ્લડ ગ્રુપ A હોય કે પિતાનો બ્લડ ગ્રુપ AB હોય. બરોબર?
હોવું જોઈએ. તો કન્ડિશન શું થઈ કે માતાનું બ્લડ ગ્રુપ O છે, પિતાનું બ્લડ ગ્રુપ આપણને ખબર નથી, સંતાનનું બ્લડ ગ્રુપ A છે, તો એના પિતાનું શક્ય બ્લડ ગ્રુપ શું હોઈ શકે? તો યાદ રાખજો, પિતાનું શક્ય બ્લડ ગ્રુપ A અથવા તો AB હોઈ શકે. પિતાનું બ્લડ ગ્રુપ શું હોઈ શકે? A અથવા તો AB હોઈ શકે, B ના હોઈ શકે અને O પણ ના હોઈ શકે. બરોબર છે? પિતાનું બ્લડ ગ્રુપ A અથવા તો AB હોવું જોઈએ. ક્લિયર? થોડુંક અઘરું છે, થોડુંક સમજવામાં થોડી તકલીફ પડશે. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ. કન્ડિશન નંબર 8 મેં તમને જે આપી હતી કે એમાં માતાનું બ્લડ ગ્રુપ મેં તમને આપેલું નથી, જે આપણે શોધવાનું છે, અને પિતાનું બ્લડ ગ્રુપ જે છે એ મેં તમને આપ્યું છે AB. પિતાનું બ્લડ ગ્રુપ AB છે, માતાનું બ્લડ ગ્રુપ આપણે ગોતવાનું છે. સંતાનનું બ્લડ ગ્રુપ શું છે? B છે. સંતાનનું બ્લડ ગ્રુપ શું છે? B. હવે અહીંયા ધ્યાન, પિતાનું બ્લડ ગ્રુપ AB છે, તો આની માટેનો જનીન પ્રકાર શું થશે? IAIB. ઓકે, પહેલા જનીન પ્રકાર લખી નાખવાનો. સંતાનનું બ્લડ ગ્રુપ B છે, તો આની માટે બે શક્યતાઓ છે, IBIB પણ હોઈ શકે અને IB સ્મોલ I પણ હોઈ શકે. પણ આપણે પસંદ કોને કરશું? IB સ્મોલ I ને કરશું, કારણ કે IBIB માં IB તો છે જ, પણ અહીંયા IB અને સ્મોલ I બંને પણ છે. એક જ વસ્તુ લખું છું કે સંતાનનું બ્લડ ગ્રુપ B છે, તેનો જનીન પ્રકાર આપણે લઈ લઈએ IB સ્મોલ I. હવે વિચારો, હવે આ બે જે છે, સંતાનમાં એક IB છે અને એક સ્મોલ I છે, અને આ એના પિતા છે, એની પાસે IA અને IB છે, તો આ સંતાનમાં IB અને સ્મોલ I છે, તો IB કોની પાસેથી આવ્યો હોય? IB ક્યાંથી આવ્યો હશે? તો આ તો સાબિત થઈ ગયું કે IA તો પિતામાંથી આવી નહીં શકે, કારણ કે સંતાનનું બ્લડ ગ્રુપ B છે. તો આ જે IB જે છે એ સાબિત થાય છે, આ જે કેપિટલ IB જનીન જે છે એ પિતા પાસેથી એને મળેલું છે, એવું સાબિત થઈ ગયું. બરોબર છે? તો માતા પાસેથી શું આવે છે? તો માતા પાસેથી શું આવે છે? તો કે સ્મોલ I આવે છે. માતા પાસેથી શું આવે છે? તો કે સ્મોલ I. તો સ્મોલ I હોય એવી શક્યતાઓ કેટલી? સ્મોલ I હોય એવી શક્યતાઓ કેટલી? તો કે IA સ્મોલ I, મતલબ માતાનો બ્લડ ગ્રુપ એ પણ હોય છે, કારણ કે એમાં એ કન્ડિશન આવી પણ છે, તો સ્મોલ I જઈ શકે. તો માતાનો બ્લડ ગ્રુપ એ પણ હોઈ શકે, IB સ્મોલ I, B પણ હોઈ શકે, સ્મોલ I that is O પણ હોઈ શકે, પણ આ નહીં હોઈ શકે. જો AB હોય, માતાનો બ્લડ ગ્રુપ AB હોય તો હોઈ શકે? ના હોઈ શકે. શું કામ ના હોઈ શકે? ભલે તમે કહો માતામાં IB છે, પણ આ જે IB છે તો ક્યાંથી? પિતાનો બ્લડ ગ્રુપ મેં તમને આપી દીધો છે, તો આ જે IB છે તો પિતા પાસેથી આવેલું છે, માતા પાસે તો કોણ આવે છે? સ્મોલ I. તો IB એટલે કે AB માં કોઈ સ્મોલ I નથી. તો જવાબ શું થશે કે જો પિતાનો બ્લડ ગ્રુપ AB હોય અને સંતાનનો બ્લડ ગ્રુપ B હોય, તો માતાનો શક્ય બ્લડ ગ્રુપ A, B અથવા તો O હોઈ શકે. તો આ શું જવાબ આવશે? A હોઈ શકે, B હોઈ શકે, O હોઈ શકે, અને પહેલી કન્ડિશનનો જવાબ આવશે A અથવા તો AB હોઈ શકે છે. તો યાદ રાખજો, મહત્વનું છે. ન ખબર પડી હોય તો મને કહેજો, પણ વ્યવસ્થિત રીતે આખો લેક્ચર તમે જોશો તો તમને જે ખબર પડી જે છે ઈ જશે. તો ટોટલ આ 8 કન્ડિશનની જે મેં તમને આપેલી છે આપણે વાત કરી. બરોબર? તમે જે ઘરે ગણતરી કરેલી હોય, એની સાથે આને સરખાવી લેજો, અને જો સાચું હોય તો ખૂબ જ સરસ, બેસ્ટ ઓફ લક. પણ જો કોઈ જગ્યાએ ભૂલ હોય તો તમે ક્યાં ભૂલ કરી છે, શા માટે ભૂલ કરી છે, એની ચકાસણી જે છે વ્યવસ્થિત રીતે કરી લેજો. તો આ વાત થઈ ગઈ ABO બ્લડ ગ્રુપની. બરોબર? AB અને O ની વાત આપણે કરી ચૂક્યા. હવે વાત આપણે કરવાની છે RH એન્ટીજનની, કે ભાઈ એમાં બે વિકલ્પો છે, A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, B પોઝિટિવ, O પોઝિટિવ અને O નેગેટિવ. તો what is this પોઝિટિવ નેગેટિવ? પોઝિટિવ નેગેટિવ શું કામ છે? તો એ મેં તમને આગળ કીધું હતું કે આપણા રક્તકણો પર એક એન્ટીજનનું નામ છે RH એન્ટીજન. રક્તકણો પર એક એન્ટીજન હશે, that is RH એન્ટીજન. જો રક્તકણો પર RH એન્ટીજન હાજર હોય તો બ્લડ ગ્રુપને આપણે બોલશું પોઝિટિવ, અને જો રક્તકણો પર RH એન્ટીજન ગેરહાજર હશે તો એવા બ્લડ ગ્રુપને આપણે બોલશું RH નેગેટિવ બ્લડ ગ્રુપ. તો આજે આપણે ચર્ચા કરીએ RH એન્ટીજન વિશે. RH જૂથ, RH એન્ટીજન, જેને ઘણીવાર રેસસ જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે, રેસસ ફેક્ટર,
RHESU S rhesus factor, RH જૂથ rhesus factor બરોબર. તો યાદ રાખવાનું છે RH જૂથ RH એન્ટિજન ની શોધ કોને તો લેડ સ્ટેનર અને વેનર વિજ્ઞાન નામ યાદ રાખવાના છે લેન્ડ સ્ટેનર અને વેનર. આ બંને વૈજ્ઞાનિકોએ જે છે એ rhesus વાંદરામાંથી લેન્ડ સ્ટેનર અને વેનર નામના વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વાંદરાનું નામ છે rhesus વાનરમાંથી rhesus નામના વાનરમાંથી RH એન્ટિજનની શોધ કરી અને rhesus નામના વાંદરામાંથી RH એન્ટિજનની શોધ થઈ માટે એનું નામ આપી દીધું RH જૂથ rhesus જૂથ RH ફેક્ટર બરોબર છે. તો લેડ સ્ટેનર અને વેનર નામના વૈજ્ઞાનિકે rhesus વાંદરામાંથી સૌપ્રથમ RH એન્ટિજનની RH કારકની શોધ કરી. ક્યાં હોય RH એન્ટિજન? તમે તમને આગળના લેક્ચરમાં કીધું તો કે આ RH એન્ટિજન જે છે એ રક્તકણ ઉપર હોય. જો રક્તકણની સપાટી પર RH જો રક્તકણની સપાટી ઉપર RH એન્ટિજન હાજર હોય, જો રક્તકણની સપાટી ઉપર RH એન્ટિજન હાજર હોય તો આવા બ્લડ ગ્રુપને આપણે બોલશું RH પોઝિટિવ. અને જો આનાથી ઊંધી પરિસ્થિતિ, જો રક્તકણની સરફેસ પર રક્તકણની સપાટી ઉપર RH એન્ટિજન ગેરહાજર હોય, જો રક્તકણની સપાટી ઉપર RH એન્ટિજન ગેરહાજર હોય તો એવા બ્લડ ગ્રુપને આપણે બોલશું RH નેગેટિવ બ્લડ ગ્રુપ. જો રક્તકણની સપાટી ઉપર RH એન્ટિજન હશે તો આપણે બોલશું RH પોઝિટિવ, નહીં હોય તો RH નેગેટિવ. દુનિયાની અંદર મોટા ભાગના લોકો જે છે એ કેવા હોય છે? RH પોઝિટિવ હોય છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા માટે આવું લખાય છે કે ભાઈ ઇન્ડિયાની અંદર RH પોઝિટિવ પીપલની સંખ્યા લગભગ 97% લોકો જે છે RH પોઝિટિવ છે અને લગભગ 3% લોકો જ RH નેગેટિવ જે છે જોવા મળે છે. એની સામે વર્લ્ડ પોપ્યુલેશનની વાત કરીએ દુનિયાની અંદર તો આવું બોલાય છે કે દુનિયાની અંદર લગભગ RH પોઝિટિવ પર્સનની સંખ્યા 80% છે અને 20% લોકો જે છે એ RH જે છે એ નેગેટિવ છે. પણ ઇન્ડિયાની અંદર જોઈ શકો છો આપણા દેશની અંદર પોઝિટિવ વાળાની સંખ્યા વધારે છે. પણ વર્લ્ડની અંદર પણ તમે જો વર્લ્ડની અંદર પણ 80% તો પોઝિટિવ છે, માત્ર 20% નેગેટિવ છે. પણ ઇન્ડિયાની અંદર 97% પોઝિટિવ છે અને 3% જ લોકો નેગેટિવ છે. બરોબર? એટલે ખાસ કરીને પ્રોબ્લેમ ત્યારે થાય છે પોઝિટિવ બ્લડ જે છે બ્લડ બેંકમાં મળવું જે છે થોડું એકંદરે ઈઝી હોય છે, જો કે પણ અઘરું જ છે. પણ જ્યારે કોઈ અકસ્માત થાય, જ્યારે કોઈ વ્યક્તિની ઇમરજન્સી બ્લડ ચડાવવાની જરૂરિયાત હોય અને જો એનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય, બરોબર છે, તો નેગેટિવ બ્લડ મળવું છે એ ઘણીવાર મુશ્કેલ થાય છે. બરોબર? તો ખાસ કરીને બ્લડ ડોનેટ આપણે કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય અને પોતે હેલ્ધી હોય તો એ સમયાંતરે દર 3-3 મહિને જે છે બ્લડ ડોનેટ જે છે કરી શકે છે. કારણ કે નેગેટિવ બ્લડની કિંમત જે છે બહુ વધારે હોય છે. કારણ કે નેગેટિવ બ્લડ જે છે મળવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા જ ખૂબ જ કેવી છે? ઓછી છે. તો ખાસ યાદ રાખવાનું છે ઇન્ડિયાની અંદર લગભગ 97% લોકો પોઝિટિવ છે અને લગભગ 3% લોકો શું છે? નેગેટિવ છે. હવે જે વાત કરવા જઈ રહ્યો છું that is very important MCQ for your NEET, very important information for your NEET. માની લો કે કોઈ વ્યક્તિ RH પોઝિટિવ છે, યાદ રાખજો હવે જે લખાવું છું કે RH પોઝિટિવ હોય, RH પોઝિટિવ વ્યક્તિની અંદર RH પોઝિટિવ વ્યક્તિમાં તેના રક્તકણ ઉપર, યાદ રાખજો RH પોઝિટિવ હોય તો રક્તકણ પર લખીએ આપણે RH પોઝિટિવ હોય તો એના રક્તકણ ઉપર RH એન્ટિજન શું હોય છે? હાજર હોય છે. RH પોઝિટિવ છે તો રક્તકણ ઉપર RH એન્ટિજન હશે, પણ રુધિર રસમાં RH
એન્ટીબોડી યાદ રાખવાનું છે ખાસ RH એન્ટીબોડી રુધિર રસમાં હોતા નથી જો કોઈ વ્યક્તિ RH પોઝિટિવ છે તો RH પોઝિટિવ વ્યક્તિના રક્તકણ ઉપર RH એન્ટીજન હશે પણ એના રુધિર રસમાં એન્ટીજન વિરુદ્ધ કામ કરતા RH એન્ટીબોડી હોતા નથી આ તો ઈઝી છે પણ હવે જે લખવા જઈ રહ્યો છું ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ RH નેગેટિવ કોઈ પર્સન છે RH નેગેટિવ વ્યક્તિમાં RH નેગેટિવ પર્સન ની અંદર તો RH નેગેટિવ વ્યક્તિના રક્તકણ ઉપર તો જો નેગેટિવ બોલે રક્તકણની સપાટી ઉપર રક્તકણ ઉપર RH એન્ટીજન શું હોય છે ગેરહાજર હોય છે RH એન્ટીજન હોતા નથી તો તમારા બધાના મગજમાં એવો વિચાર આવી ગયો હશે તો એના રુધિર રસમાં RH એન્ટીબોડી હશે સમજાય છે આટલું લખો એટલે તમે એવું લખો હમણાં સાહેબ કઈ લાઈન લખવાના છે કે રુધિર રસમાં RH એન્ટીબોડી હશે પણ નહીં મિત્રો યાદ રાખવાનું છે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે RH નેગેટિવ વ્યક્તિ હોય તો એના રક્તકણ પર RH એન્ટીજન પણ નહીં હોય અને એના રુધિર રસમાં RH એન્ટીબોડી પણ રુધિર રસમાં હોતા નથી યાદ રાખવાનું છે ખાસ મતલબ RH પોઝિટિવ તો રક્તકણ ઉપર RH એન્ટીજન હાજર અને નેગેટિવ તો રક્તકણ ઉપર RH એન્ટીજન ગેરહાજર બાકી કોઈ વ્યક્તિ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય તેના રુધિર રસમાં RH એન્ટીબોડી હોતા નથી ભૂલ ના થાય વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ એન્ડ આઉટ ઓફ NCERT વેરી ઇમ્પોર્ટન્ટ કોઈ તમને નહીં કે યાદ રાખવાનું છે ખાસ RH પોઝિટિવ વ્યક્તિમાં રક્તકણ પર RH એન્ટીજન હશે પણ એના રુધિર રસમાં RH એન્ટીબોડી નહીં હોય પણ નેગેટિવ વ્યક્તિ હોય તો એના રક્તકણ ઉપર RH એન્ટીજન નહીં હોય એનો મતલબ એવો નથી કે એના રુધિર રસમાં RH એન્ટીબોડી હશે તો પોઝિટિવ કે નેગેટિવ હોય એક પણ વ્યક્તિના રુધિર રસમાં RH એન્ટીબોડી હોતા નથી પણ પોઝિટિવ હશે તો રક્તકણ ઉપર RH એન્ટીજન હાજર અને નેગેટિવ હોય તો રક્તકણ ઉપર RH એન્ટીજન ગેરહાજર બરાબર અને આના જ ઉપરથી મેં તમને ગઈકાલે કીધું હતું કે સર્વદાતા બ્લડ ગ્રુપ કયું O પણ O માં કયું O નેગેટિવ અને સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કયું AB પણ AB માં કયું AB પોઝિટિવ તો શું કામ આપણે AB પોઝિટિવ ને સર્વદાતા કીધું સર્વગ્રાહી બ્લડ ગ્રુપ કીધું અને O ને શા માટે આપણે સર્વદાતા નેગેટિવ ને શા માટે આપણે સર્વદાતા બ્લડ ગ્રુપ કીધું એની પાછળ આ જ લોજિક જે છે જવાબદાર છે બરાબર એની ચર્ચા આપણે થોડી આગળ કરશું પણ અત્યારે બહુ વિગતવાર જવાની જરૂરિયાત નથી અત્યારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે આગળ વધીએ હવે સરસ મજાની સમસ્યા આપણી બુકમાં આપેલી છે RH સંબંધિત સમસ્યા very important for your need this is also very important for your need RH સંબંધિત સમસ્યા કે ભાઈ RH ને કારણે પણ ઘણીવાર શું થાય સમસ્યાઓ થાય છે પ્રોબ્લેમ થશે કેવો પ્રોબ્લેમ થશે ક્યારે થશે ચર્ચા કરી માની લો કે માતા જો માતા જે છે માતાનો બ્લડ ગ્રુપ જે છે ઈ RH નેગેટિવ છે કોઈ પણ છે A નેગેટિવ છે B નેગેટિવ છે AB નેગેટિવ છે કે O નેગેટિવ છે કોઈ પણ બ્લડ ગ્રુપ છે પણ કેવું છે નેગેટિવ છે જો માતાનો બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને પિતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે પિતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કોઈ પણ પોઝિટિવ છે મતલબ માતાના રક્તકણ ઉપર RH એન્ટીજન નથી પિતાના રક્તકણ ઉપર RH એન્ટીજન છે બરોબર અને આનું સંતાન જે છે બરોબર માતા જે છે ગર્ભ ધારણ કરે છે માતા પ્રેગ્નન્ટ થાય છે અને જો યાદ રાખજો કન્ડિશન માતા RH નેગેટિવ છે પિતા RH પોઝિટિવ છે અને આ માતા પ્રેગ્નન્ટ બને છે માતા ગર્ભ ધારણ કરે છે અને જો એના ગર્ભમાં રહેલું બાળક કેવું હોય પ્રથમ બાળક આપણે લખીએ પ્રથમ બાળક માની લો કે RH પોઝિટિવ છે આ એક એવી કન્ડિશન છે બરોબર
જેમાં પ્રથમ બાળકમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ આપણે હમણાં આગળ ભણશું જ્યારે દ્વિતીય બાળક થશે, માતા જ્યારે બીજી વાર ગર્ભધારણ કરે ત્યારે શું પ્રોબ્લેમ થાય છે એની આપણે આજે ચર્ચા કરવાની છે, જેને આપણે બોલશું RH સંબંધિત સમસ્યા. યાદ રાખજો, માતા નેગેટિવ છે, પિતા પોઝિટિવ છે, પ્રથમ બાળક RH પોઝિટિવ છે તો શું થશે? બરોબર છે. તો પ્રથમ બાળક જે છે એનો સામાન્ય જન્મ થશે. પ્રથમ બાળકમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આવી કન્ડિશન પહેલેથી છેક સુધી યાદ રાખવાની છે. માતા નેગેટિવ, પિતા પોઝિટિવ, પ્રથમ બાળક કેવું હોવું જોઈએ? પોઝિટિવ. તો આજે પ્રથમ બાળક જે છે એનો સામાન્ય જન્મ થશે. હવે માતા માની લો કે બીજી વાર પ્રેગ્નન્ટ બને, બીજી વાર ગર્ભધારણ કરે, માતા ફરીવાર પ્રેગ્નન્ટ બને, ફરીવાર ગર્ભધારણ કરે અને એના ગર્ભમાં રહેલું એનું દ્વિતીય સંતાન જે છે, દ્વિતીય બાળક પણ માની લો કે RH પોઝિટિવ હોય, દ્વિતીય બાળક પણ RH પોઝિટિવ હોય, તો આ દ્વિતીય બાળક જે છે બરોબર, એમાં એક રોગ થશે. રોગનું નામ છે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ. એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ મતલબ માતાની બાળકની અંદર રક્તકણની ઉણપ સાથે બાળક જન્મી શકે છે. આ પોઝિશન છે, આ પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ ફરીવાર રિપીટ કરું છું. જો માતા નેગેટિવ હોય, માતા નેગેટિવ છે, કોઈ પણ બ્લડ ગ્રુપ હોઈ શકે, પિતા પોઝિટિવ હોય, એનો પણ કોઈ પણ બ્લડ ગ્રુપ હોઈ શકે. આ દંપતી બરાબર છે પ્રથમ ગર્ભધારણ કરે, પ્રથમ ગર્ભધારણમાં જો માતાના ગર્ભમાં પહેલું બાળક પોઝિટિવ હોય તો પહેલા બાળકનો તો નોર્મલ જન્મ થઈ જશે, એમાં કોઈ પણ પ્રકારની ખામી જોવા નહીં મળે. પણ આનો આજ દંપતી, આની આજ માતા બીજી વાર ગર્ભધારણ કરે, સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ થાય અને સેકન્ડ ટાઈમની પ્રેગ્નન્સીમાં પણ એના ગર્ભમાં રહેલું બાળક જો RH પોઝિટિવ હશે તો આ દ્વિતીય બાળક જે છે એ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ મતલબ રક્તકણની ઉણપ સાથે જન્મવાની શક્યતાઓ જે છે એ વધી જાય છે, એવી શક્યતાઓ બને છે. બરોબર. તો આજે પરિસ્થિતિ જે છે એને આપણે બોલશું RH સંબંધિત સમસ્યા. આવું શું કામ થાય છે, શા માટે થાય છે એની આપણે ચર્ચા કરી લઈએ. આવું શા માટે થાય છે અને શું કામ થશે? ઓકે, તો સમજવાનું છે, ખાસ ધ્યાન રાખજો. માતા RH નેગેટિવ છે, માતા RH નેગેટિવ છે, મતલબ માતાના રક્તકણ પર, માતાના રક્તકણ ઉપર RH એન્ટીજન જે છે એ ગેરહાજર છે. RH એન્ટીજન નથી. એના ગર્ભમાં રહેલું, માતાના ગર્ભમાં રહેલું પ્રથમ બાળક, માતાના ગર્ભમાં રહેલું પ્રથમ બાળક RH પોઝિટિવ. આવું ક્યારે હોઈ શકે? જ્યારે પિતા પોઝિટિવ હોય તો. એટલે આપણે કન્ડિશન લખી છે પિતા પોઝિટિવ છે. તો પ્રથમ બાળક RH પોઝિટિવ છે. RH પોઝિટિવ છે મતલબ બાળકના જે RBC છે, બાળકના રક્તકણ પર, રક્તકણની સપાટી ઉપર RH, બાળકના રક્તકણની સપાટી ઉપર RH એન્ટીજન જે છે હાજર છે. હવે આપણે બધાને ખબર છે માતા નેગેટિવ છે મતલબ રક્તકણ ઉપર RH એન્ટીજન ગેરહાજર છે. એના ગર્ભમાં રહેલું પ્રથમ બાળક, એના ગર્ભમાં રહેલું પ્રથમ બાળક જે છે એ RH પોઝિટિવ છે મતલબ એના રક્તકણ ઉપર RH એન્ટીજન છે. અને માતા અને બાળક એકબીજા સાથે જરાયુ દ્વારા છૂટા પડેલા હોય, મતલબ માતા અને બાળક એકબીજા સાથે જરાયુ દ્વારા કનેક્ટેડ હોય. વચ્ચે શું હશે? જરાયુ હશે, પ્લેસેન્ટા, જરાયુ દ્વારા બંને છૂટા પડેલા હોય. એટલે જ્યાં સુધી માતા બાળકના ગર્ભમાં છે બરાબર, ત્યાં સુધી કોઈ પ્રશ્ન થશે નહીં. પણ જ્યારે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી, જ્યારે પ્રસૂતિની પ્રક્રિયા થશે, બેબી ડિલિવરીની પ્રક્રિયા થશે, મતલબ જ્યારે બાળકના જન્મની પ્રક્રિયા વખતે શું થશે? તો યાદ રાખજો, પ્રસૂતિ દરમિયાન, ડિલિવરીની પ્રક્રિયા દરમિયાન, પ્રસૂતિ દરમિયાન જરાયુ તૂટે છે. બાળકના જન્મ વખતે શું થશે? તો કે જરાયુ શરૂઆતમાં તો બંને છૂટા પડેલા હશે જરાયુ દ્વારા, પણ પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે બાળક અને માતા બંનેનું રુધિર, પ્રસવ દરમિયાન બંનેનું રુધિર, કોનું રુધિર? માતા અને બાળક. તો પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન માતા અને બાળકનું રુધિર, બંનેનું રુધિર
એકબીજાના સંપર્કમાં આવે છે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરીની પ્રોસેસ દરમિયાન, પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન જ્યારે આ બાળક પરિપક્વ થઈ જશે, જ્યારે એના જન્મનો સમય હોય એટલે કે પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન જરાયુ ને બધું તૂટશે એટલે માતા અને બાળકનું રુધિર એકબીજાના સંપર્કમાં આવશે. અને આ સમયે શું થશે? ખાસ યાદ રાખજો. તો આ સમયે શું થશે? તો કે પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન બંનેના રુધિર સંપર્કમાં આવવાથી શું થશે? આપણે દર્શાવીએ શું થશે? તો કે બાળકના રક્તકણ ઉપર રહેલા જે RH એન્ટીજન જે છે, RH એન્ટીજન જે બાળકના રક્તકણ ઉપર હતા, માતા તો નેગેટિવ હતી તો માતાના રક્તકણ ઉપર RH એન્ટીજન હતા નહીં, તો બાળકના રક્તકણમાંથી, બાળકના રુધિરમાંથી RH એન્ટીજન ક્યાં દાખલ થશે? RH એન્ટીજન માતાના રુધિરમાં દાખલ થાય છે. પ્રથમ બાળક અને માતાનો રુધિર સંપર્કમાં આવ્યું તો બાળકના રક્તકણ પર RH એન્ટીજન હાજર હતા, તો આ RH એન્ટીજન જે છે માતાના બ્લડ સાથે કનેક્ટેડ થશે, તો આ RH એન્ટીજન બાળકના રુધિરમાંથી માતાના રુધિરની અંદર દાખલ જે છે એ થશે. પણ એ શું થશે? આ બાળકનો તો શું થશે? મેં હમણાં તમને કીધું એમ, પ્રથમ બાળકનો તો સામાન્ય જન્મ થઈ ગયો, આને કોઈ પ્રોબ્લેમ નથી, નોર્મલ બાળક જન્મે છે. પણ આ બાળકમાંથી માતાના રુધિરમાં શું જતું રહ્યું? RH એન્ટીજન ગયા. હવે અહીંયા ધ્યાન, RH એન્ટીજન ગયા, બાળકનો તો જન્મ થઈ ગયો, પણ માતાના રુધિરમાં જે RH એન્ટીજન ગયા, તો આપણા શરીરની એક પ્રકૃતિ છે કે આપણું શરીર જે છે એ એન્ટીજન વિરુદ્ધ શું બનાવશે? એન્ટીબોડી બનાવશે. આપણું શરીર જે છે એ એન્ટીજન વિરુદ્ધ શું બનાવે? એન્ટીબોડી બનાવશે. તો માતાના રુધિરમાં તો પહેલા RH એન્ટીજન હતા નહીં, પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન બંનેના રુધિર ભેગા થયા એટલે આ RH એન્ટીજન માતાના શરીરમાં ગયો અને માતાનું શરીર જે છે એ હવે આ જે એન્ટીજન એનામાં દાખલ થઈ ગયા, તો એ એન્ટીજન વિરુદ્ધ શું બનાવશે? RH એન્ટીબોડી બનાવશે. શું બનાવશે? તો કે માતાના રુધિરમાં શું જોવા મળે છે? RH એન્ટીબોડીનું નિર્માણ કરે છે. માતાના રુધિરમાં RH એન્ટીબોડીનું નિર્માણ જેથી થશે. તો પ્રથમ પ્રસૂતિ બાદ અહીંયા સુધી આપણે ભણ્યા કે પ્રથમ પ્રસૂતિ દરમિયાન શું થયું? તો પહેલા બાળકનો સામાન્ય જન્મ થઈ ગયો, માતા નેગેટિવ, પિતા પોઝિટિવ, પ્રથમ બાળક પોઝિટિવ હતું, પ્રથમ બાળકનો સામાન્ય જન્મ થઈ ગયો. પણ પ્રથમ બાળકના જન્મને લીધે, પ્રથમ બાળક પોઝિટિવ હોવાને લીધે માતાના રુધિરમાં શું બની ગયું? RH એન્ટીબોડી બની ગઈ. માતાના રુધિરમાં શું બની ગયું? RH એન્ટીબોડી. હવે અહીંયા ફરીવાર લખીએ. ચાલો, આ પહેલી કન્ડિશન પૂરી. હવે માતા શું ધરાવે છે? તો કે માતા RH નેગેટિવ જ છે. માતા RH નેગેટિવ છે, મતલબ એના રક્તકણ ઉપર શું નથી? રક્તકણ ઉપર RH એન્ટીજન નથી. પણ એના રુધિરમાં પ્રથમ ગર્ભધારણને લીધે શું બની પડ્યું છે? તો કે એના ગર્ભની અંદર એના રુધિરની અંદર પ્રથમ ગર્ભધારણને લીધે RH એન્ટીબોડી પડેલા છે, RH એન્ટીબોડી હાજર છે. ઓકે, તો પ્રથમ ગર્ભધારણ બાદ માતાની પરિસ્થિતિ આવી થઈ ગઈ કે માતા RH નેગેટિવ છે, એટલે એના રક્તકણો પર RH એન્ટીજન તો નથી જ, પણ એના રુધિરમાં શું બની ગયા? પ્રથમ ગર્ભધારણને લીધે આ જે RH એન્ટીજન આમ ગયા તો એના કારણે માતાના રુધિરમાં RH એન્ટીબોડી બની ગયા. હવે આપણે ચર્ચા કરીએ. હવે માની લો કે માતા જે છે, સ્ત્રી જે છે, બીજી વાર ગર્ભધારણ કરે, દ્વિતીય બાળક ધારણ કરે, સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ થાય, બીજી વાર ગર્ભધારણ કરે અને એના ગર્ભમાં રહેલું દ્વિતીય બાળક પાછું કેવું હોય? RH પોઝિટિવ હોય. યાદ રાખજો, માતામાં પ્રથમ ગર્ભધારણ બાદ આ પરિસ્થિતિ થઈ ગઈ છે. હવે માતા જે છે અમુક સમય પછી ફરીવાર પ્રેગ્નન્ટ થાય છે, લેડી ફરીવાર પ્રેગ્નન્ટ થાય અને એ પાછી પ્રેગ્નન્સીમાં એના ગર્ભમાં રહેલું બાળક જો પાછું કેવું હોય? દ્વિતીય બાળક જો પોઝિટિવ હોય તો શું થશે? તો જોયો અહીંયા બાળક પોઝિટિવ છે, RH પોઝિટિવ મતલબ એના રક્તકણ ઉપર સમજી લો, એના રક્તકણ ઉપર શું છે? રક્તકણ ઉપર RH એન્ટીજન છે. એના રક્તકણ ઉપર RH એન્ટીજન છે. દર્શાવી આપણે
કે એના પોઝિટિવ છે એટલે એના રક્તકણ ઉપર આરબીસી ના રક્તકણ ઉપર RH એન્ટીજન છે. હવે દ્વિતીય ગર્ભધારણ દરમિયાન શું હશે કે માતા અને બાળક જરાયુ દ્વારા છૂટા પડેલા હોય, જરાયુ દ્વારા છૂટા પડેલા હોય, પણ આ જે RH એન્ટીબોડી જે બન્યા છે એમાંથી ખાસ યાદ રાખવાનું છે આ જે RH એન્ટીબોડી છે, એન્ટીબોડીના 5 પ્રકાર છે IgG, IgA, IgM, IgB અને IgE. પણ આ જે RH એન્ટીબોડી બને છે કયા પ્રકારના હોય છે? નીટ માટે યાદ રાખવાનું છે IgG. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ જે એન્ટીબોડી બને છે એ IgG પ્રકારના હોય છે અને IgG જે છે આ પ્રકારના જે એન્ટીબોડી જે છે એ પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી શકે છે, પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી શકે છે. એટલે માતાના રુધિરમાં જે એન્ટીબોડી પડ્યા છે RH એન્ટીબોડી, કયા પ્રકારના એન્ટીબોડી છે તો યાદ રાખવાનું ખાસ IgG, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ G. IgG નો ફૂલ ફોર્મ શું થશે? ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ G. તો IgG પ્રકારના એન્ટીબોડી છે, જરાયુ દ્વારા છૂટા પડેલા છે, પણ આ જે IgG એન્ટીબોડી જે છે, IgG એન્ટીબોડી જે છે, ફરી લખેલું છે લખવાની જરૂરિયાત નથી. તો IgG એન્ટીબોડી શું થશે તો આ જે RH એન્ટીબોડી જે છે એ ક્યાં દાખલ થશે તો કે જરાયુમાંથી ક્રોસ કરીને એના ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચી જાય. શું કામ પહોંચી જાય તો યાદ રાખવાનું છે IgG એન્ટીબોડી જે છે એ પ્લેસેન્ટા બેરિયર, પ્લેસેન્ટા એટલે જરાયુ, બેરિયર એટલે અવરોધ, પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી શકે છે. પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી શકે તો શું થઈ ગયું? આને આપણે આમ દર્શાવીએ IgG એન્ટીબોડીને, ધીસ ઇઝ IgG એન્ટીબોડી, આ પ્રમાણે આપણે દર્શાવીએ આકૃતિ સમજવા માટે. તો આ જે IgG એન્ટીબોડી જે છે, IgG એન્ટીબોડી પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરીને બાળક સુધી પહોંચી જાય. અને બાળક સુધી પહોંચ્યા પછી શું થશે તો કે બાળકની સપાટ રક્તકણની સપાટી ઉપર RH એન્ટીજન છે અને આ RH એન્ટીજન સાથે કોણ જોડાઈ જશે? માતાના રક્તકણ રુધિરમાંથી આવેલા RH એન્ટીબોડી. RH એન્ટીબોડી કયા છે? IgG. તો એન્ટીજન હતો, એન્ટીબોડી માતા પાસેથી આવ્યા તો દ્વિતીય બાળકના રક્તકણ ઉપર RH એન્ટીજન સાથે માતામાંથી આવેલા RH એન્ટીબોડી જોડાઈ જશે અને અહીંયા એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે ઝપાઝપી થશે, બાજમબાજી થશે, બરાબર? અને બાજમબાજી થશે, ઝપાઝપી થશે એટલે RH એન્ટીબોડી RH રક્તકણ ઉપર રહેલા RH એન્ટીજનને તોડી નાખશે. એટલે કે રક્તકણને શું કરી નાખે? તોડી નાખે છે, રક્તકણો તૂટવા માંડે છે, બરાબર? તો આવી કન્ડિશનમાં શું થશે તો કે આવું થવાથી જે દ્વિતીય બાળક જે છે એ રક્તકણ છે શું થાય છે તો કે એન્ટીબોડી દ્વિતીય બાળકના રક્તકણને તોડે છે અને રક્તકણને તોડશે એટલે બાળકની અંદર રક્તકણની ઉણપ એટલે કે એનિમિયા અને ઘણીવાર કમળો જેવા રોગો સાથે બાળકનો જન્મ થશે. અને આ જે કન્ડિશન જે છે એને બોલવામાં આવે છે, ક્યાં લખ્યું આપણે? અહીંયા એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ, બરાબર? એરિથ્રોબ્લાસ્ટોસિસ ભ્રૂણ, એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તો મહત્વનું છે અને વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? હજી બાકી છે, બરાબર? તો આવી કન્ડિશન હોય તો પ્રથમ બાળકનો સામાન્ય જન્મ થશે, પણ દ્વિતીય બાળકમાં શું થશે તો કે દ્વિતીય બાળક જો પોઝિટિવ હોય તો પ્રથમ ગર્ભધારણની લીધે માતાના રુધિરમાં જે RH એન્ટીબોડી પડ્યા છે, કયા પ્રકારના? IgG પ્રકારના જે એન્ટીબોડી પડ્યા છે એ પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી જશે અને ગર્ભ સુધી પહોંચી બાળકના રક્તકણ ઉપર રહેલા RH, કારણ કે બાળક પોઝિટિવ છે એના ઉપર RH એન્ટીજન હશે, તેની સાથે પ્રક્રિયા કરીને રક્તકણને શું કરી નાખશે? તોડી નાખશે. તો આમાં ડોક્ટર શું કરી શકે? તો યાદ રાખજો, આવી જ્યારે પરિસ્થિતિ હોય કે કોઈ દંપતીને પ્રથમ બાળક હોય, ડોક્ટરને તો ખબર જ હોય કે માતા જે છે નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે, પિતાનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે અને એના સંતાનનું બ્લડ ગ્રુપ જે છે પોઝિટિવ હોય. તો પિતાનું બ્લડ ગ્રુપ જાણવાની જરૂરિયાત નથી, માતા નેગેટિવ છે અને એના ગર્ભમાં રહેલું જે પહેલું બાળક, પ્રથમ બાળક જો પોઝિટિવ હોય
તો એ નક્કી છે કે જ્યારે ડિલિવરીની પ્રક્રિયા થશે ત્યારે એન્ટીજન જે છે એ આમાંથી માતાના રુધિરના સંપર્કમાં આવશે અને માતાના રુધિરમાં શું બનશે? RH એન્ટીબોડીનું નિર્માણ કરશે. આ ડોક્ટરને ખ્યાલ છે કે માતા નેગેટિવ છે, એના ગર્ભમાં રહેલું પહેલું જ સંતાન છે, પ્રથમ વાર લેડી છે પ્રેગ્નન્ટ બની છે, તો આ કન્ડિશન થશે જ્યારે ડિલિવરીની પ્રક્રિયા થશે ત્યારે માતાના રુધિરમાં RH એન્ટીબોડી બનશે. હવે ડોક્ટર રિસ્ક નહીં લે, એને ખ્યાલ છે, એને આ પરિસ્થિતિની ખબર છે કે જો RH એન્ટીબોડી આમનામ પડ્યા રહેશે, RH એન્ટીબોડી જો માતાના રુધિરમાં એમનામ હાજર રહેશે અને જો એ લેડી ફરીવાર પ્રેગ્નન્સી ધારણ કરશે અને ફરીવાર જો એના ગર્ભમાં રહેલું બાળક પોઝિટિવ હશે તો એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થશે એની શક્યતા વધી જશે. તો મતલબ શું થયો કે પ્રથમ ડિલિવરી બાદ, પ્રથમ પ્રસૂતિ બાદ માતાના શરીરમાં જે આ RH એન્ટીબોડી બને છે એને શું કરી દેવા પડે? દૂર કરી દેવા પડે. જો આ RH એન્ટીબોડીને તમે દૂર કરી દેશો, બરોબર છે, તો ભલે બીજું બાળક પણ પોઝિટિવ હોય તો આ જે કન્ડિશન જે છે થશે નહીં. તો આને દૂર કરવા માટે યાદ રાખજો, MCQ માટે વેરી ઇમ્પોર્ટન્ટ MCQ ફોર યોર નીટ, કે ડોક્ટરને ખબર પડે કે માતા નેગેટિવ છે, પ્રથમ બાળક પોઝિટિવ છે, તો ફરજિયાત જ્યારે ડિલિવરી થશે ત્યારે માતાના રુધિરમાં RH એન્ટીબોડી બનશે અને જો આને દૂર ન કરો અને જો માતા બીજી વાર પ્રેગ્નન્ટ થાય, બીજી વાર પણ એના ગર્ભમાં રહેલું બાળક પોઝિટિવ હોય તો એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થશે. તો પ્રથમ ડિલિવરી બાદ RH એન્ટીબોડીને દૂર કરવા માટે ડોક્ટર દ્વારા માતાને જે છે એ એન્ટી-RH એન્ટીબોડીના ઇન્જેક્શન આપવામાં આવે છે. કોનું ઇન્જેક્શન આપવામાં આવે છે? એન્ટી-RH એન્ટીબોડી. એન્ટી-RH એન્ટીબોડીના ઇન્જેક્શન આપવામાં આવે છે અને આ જે એન્ટી-RH એન્ટીબોડી જે છે એ આ RH એન્ટીબોડીને દૂર કરી નાખશે. બરોબર છે. એટલા માટે માતાના બ્લડમાંથી RH એન્ટીબોડી કોનું ઇન્જેક્શન આપવામાં આવે છે? યાદ રાખજો, આગળ શબ્દ છે એન્ટી-RH એન્ટીબોડી અને આ ઇન્જેક્શનનું બીજું નામ યાદ રાખવાનું, આને બોલવામાં આવે છે રોગમ. This is very important for your need. Out of NCERT. રોગમ ઇન્જેક્શનનું નામ છે રોગમ. એન્ટી-RH એન્ટીબોડી રોગમ. NCERT માં ઘણું લખેલું છે એન્ટી-RH એન્ટીબોડી, પણ નામ યાદ રાખવાનું છે રોગમનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એન્ટી-RH એન્ટીબોડીને બોલવામાં આવે છે રોગમ. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીડ. તો આ RH એન્ટીબોડી દૂર થશે જેના કારણે બીજી વાર પણ પરિસ્થિતિ થશે, બીજી વાર આ કન્ડિશન થવાની શક્યતા રહેશે નહીં. તો આ થઈ ગઈ RH એન્ટીજનની વાત. મજા આવે એવો લેક્ચર છે, શાંતિથી ભણશો, તમને સારું કંઈક નવીન પ્રકારનું તમને જાણવા મળ્યું, મજા આવશે. બાયોલોજી એક એવો વિષય છે જેમાં રોજ તમને કંઈક નવું જે જાણવા મળશે. કોના વિશે જાણવા મળે? પાછું તમારા શરીર વિશે, તમારી હ્યુમન બોડી વિશે તમને જે છે રોજ નવું ને નવું કંઈક જાણવા મળશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ અને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર સ્ટેટ બોર્ડ એક્ઝામ ઓલસો. સોરી, સ્ટેટ બોર્ડમાં તો નહીં આવે, 11માનું છે, પણ નીટમાં જે છે એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા થશે. ક્લિયર? તો આજનો લેક્ચર જે છે બહુ મહત્વપૂર્ણ છે, વેરી ઇમ્પોર્ટન્ટ જે છે, એટલે શાંતિથી જોજો, આ ચેક કરી લેજો, આની પર મહત્તમ પ્રેક્ટિસ કરજો અને આપણે યાદ રાખવાનું છે કે કઈ પરિસ્થિતિમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ થશે. આ કન્ડિશનમાં માતા નેગેટિવ, પિતા પોઝિટિવ, પ્રથમ બાળક પોઝિટિવ, પ્રથમ બાળકનો સામાન્ય જન્મ થશે. પણ જો દ્વિતીય બાળકનો પોઝિટિવ હોય તો આ શક્યતા થવાની વધી જાય છે અને ન થવા દેવા માટે આપણે શું કરશું? આ જે RH એન્ટીબોડી પ્રથમ ગર્ભધારણ બાદ બન્યા હોય એને આપણે દૂર કરવા માટે આપણે ઇન્જેક્શન કોનો આપશું? એન્ટી-RH એન્ટીબોડી, ધેટ ઇઝ રોગમનું ઇન્જેક્શન આપશો તો આ જે કન્ડિશન થશે નહીં. અને બીજું, એન્ટીબોડી કયા પ્રકારના હોય? ધેટ ઇઝ IgG, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ G પ્રકારના, જે પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી શકે છે. બરાબર? વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર યાર, વ્યવસ્થિત રીતે જોજો. લાઈક આપવાનું ભૂલતા નહીં. બરાબર? આટલું સરસ આપણે રોજ ભણાવીને તમને મૂકીએ છીએ, લાઈક નું બટન દબાવી દેજો. બરાબર છે? લાઈક આપી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેના કારણે લોકડાઉનના સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસ્થિત રીતે આપણો જે છે સ્ટડીનો છે લાભ લઈ શકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લસિકા જળ, રુધિર વિશે આપણે ભણી ગયા અને બીજું એક મહત્વનું પરિવહન તંત્ર આપણું છે લસિકા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લસિકા વિશે જે છે વિગતવાર ભણીશું.